બોલીએ સદગુરુ મહારાજની જય. આજે મોર બાપુજી સત્સંગ કર્યો એની ઉપર કે નીચે ક્યાંય કાંઈ બોલી શકે એવું આપણી સ્થિતિ નથી. ગુરુના આપણે રૂવાણા બરોબર એ આપણામાં કોઈ ઓલી નથી. એમ ગુરુ ગુરુ જ છે. છતાંય બાપુ કહે એટલે તો કેટલી વાત કરી ભાઈ. સમાજ કે અત્યારે એક નાની અમથી વાતમાં આપણે ઘણીવાર બધા જોઈ જ છીએ, કાંઈનું કાંઈ કરી નાખે. એટલે સંવેદનહીન થઈ ગયો એમ સમાજ. કોઈને કોઈ પ્રત્યે લાગણી કે કોઈ ભાવ પ્રેમ એ નકર. આ બાપુએ વાત કરી કે કોઈનું ઢોર મરી જાય તો એને કાંઈ હોત જતા અગાઉના સમયમાં. અને અત્યારે હવે માણસ મરી ગયો હોય તો લોકડાઉનમાં આપણે જોઈ લીધું ટેલિફોનિક બેસણા થઈ ગયા. એટલે એ તો એક વ્યવસ્થા હતી, પણ એ પાછી અત્યારે જાળવી રાખી. લોકડાઉન તો પૂરું થઈ ગયું, પણ એ ટૂંકમાં ખોટું પકડાઈ જાય ને સાચું છૂટી જાય. આપણે બાપુ વાત કરે ભાઈ બોલનાર છે, બીજું કાંઈ નથી. તો એ આપણા રૂપમાં બોલે એના રૂપમાં હલવાઈ જાય. બોલવાળો છટકી જાય, બોલવામાં આવે ત્યાં રોકાઈ જાય. તો શું કરવાનું? બાપુ કહે ભાઈ સુધરવાનું તો ગુરુજીને જ આવે, પોતાએ જ સુધરવું પડે. સામે કાંઈ સુધારી શકાય એવું નથી. પોતાની સ્થિતિ કેળવી હોય તો ગુરુજી કહે એમ ખરેખર સુધારવું પોતે જ પડે. હવે સંસારમાં તો શું છે ભાઈ, એક ગીત છે પિક્ચરનું, કુછ તો લોગ કહેંગે लोगों का काम कहना, छोड़ो संसार की बातों में कहीं बीत न जाए रहना, कुछ तो लोग कहेंगे. લોગ એટલે સંસાર. એ સંસારવાળા ગમે એમ કહેવાના જ છે. જ્યારે સાચું વાળો ખોટું વાળો તરત એમાં પકડાઈ જવાના. પણ આપણે જો સુધરવું તો એ જે બોલતા એ બોલવા દેવું. એવી ભજનની બે કડી છે, બોલે ને બોલવા દઈએ આપણે, હરિભજન મારીએ આપણે, રામ ભજન મારીએ. બોલે એટલે કોઈ સંસારી હોય તો તમે સારું કરો તોય બોલે અને ખરાબ કરો તોય બોલે. એનું કાંઈ નક્કી ન હોય ક્યારે શું બોલે. પણ સ્થિતિ તો આપણે આપણી બનાવવી પડે. જો સારું કહે નવરું કહે, આપણે આપણી પાસે સાચા હોવા જોઈએ. સત્ય એ છે તું બાબુ એ તું તારું કે તો તારું કલ્યાણ કર, બીજાનું ન કરતો કાંઈ નહીં. પણ ભાવ ગુરુજી કહે ભાઈ ભાવ એવો રાખો કે આખા વિશ્વનું કલ્યાણ થાય. થાય ન થાય એ માલિકની મરજી, પણ એવો ભાવ તો રાખવો જોઈએ. સારું ન થાય તો કાંઈ નહીં, પણ કોઈનું ખરાબ તો ન જ થવું જોઈએ આપણાથી. એ સત્સંગમાં આવી તો આ બધું બે ડગલા હાલીને આવી કે 2 કલાક બેસી તો કાંઈક આપણે મનની શુદ્ધિ થાય. ગુરુજીએ કીધું મનના વિચાર સુધરે, સ્થિતિ બદલે. કાંઈ ન થાય તો આપણા શ્વાસ તો આમાં ખર્ચાણા એમ, નકર સંસારમાં તો ખર્ચાવાના જ છે. એટલે કલ્યાણ તો પોતે પોતાનું જ કરવું પડશે અને સુધરવાનું પોતાને જ આવશે. બોલીએ સદગુરુ મહારાજની જય. મારી બોલું છે બોલો.